કલાકાર જસવંત નથ્થુ કારવાડાની 75 વર્ષની કલાયાત્રી ઉજવણી નિમિત્તે આયોજિત પેઇન્ટિંગ પ્રદર્શનનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. મૂળ ભરૂચના અને 35 વર્ષ પૂર્વે સુરતમાં ચિત્ર શિક્ષક તરીકે સ્થાયી થયેલા કલાકાર જસવંત નથ્થુ કારવાડાની 75 વર્ષની કલાયાત્રા ઉજવણી નિમિત્તે ભરૂચના રોટરી હોલ ખાતે તારીખ 25 અને 26 મે દરમિયાન 8મા વ્યક્તિક ચિત્ર પ્રદર્શન તથા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલાકાર જસવંત નથ્થુ કારવાડાએ તેઓની કલાયાત્રા વર્ણવવા સાથે ભરૂચ પ્રત્યેનો લગાવ હોવાનું પણ કહ્યું હતું. પેઇન્ટિંગ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નર્મદા બ્રિક્સના માલિક રમેશ મોદી સહિત અન્ય અગ્રણીઓ અને કલારસિકોએ ઉપસ્થિત રહી તેઓની કલાને બિરદાવી હતી. આ પ્રદર્શન તારીખ 26 મેના રોજ સવારે 7:30 થી રાત્રે 9 સુધી ખુલ્લું રહેશે. હું જસવંત નથ્થુ કારવાડા, મૂળ મારું ભરૂચ વતન છે. આજથી 35 વર્ષ પહેલાં સુરતની અંદર હું ચિત્ર શિક્ષક તરીકે સ્થાયી થયો. ત્યાર પછી ચિત્રની અંદર જોકે મારો સૌ પ્રથમ શોખ સંગીતનો હતો અને સંગીતમાં સંગીત ભૂષણ થયા પછી આ ચિત્ર કલાની અંદર વધારે નાવીન્ય, ઊંડાણ એ બધું મેં ખેડ્યું અને એ દરમિયાન ઘણા ચિત્રો મેં બનાવ્યા છે. આ ચિત્રોના જુદા જુદા શહેરોમાં પ્રદર્શન પણ કર્યા છે. મુંબઈ જહાંગીર આર્ટ ગેલેરી, નહેરુ સેન્ટર, આર્ટિસ્ટ સેન્ટર, પછી હૈદરાબાદ, જયપુર, કલકત્તા, દિલ્હી, અમદાવાદ, નેપાળમાં પણ આ શો મેં કર્યો છે. ચિત્ર મેં પહેલાં તો રિયાલિસ્ટિક ચિત્રો શરૂ કર્યા અને રિયાલિસ્ટિક ચિત્રોમાં પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ આ બે વસ્તુ મેં બરાબર ઊંડાણપૂર્વક કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી મૌલિકતાથી સ્કેચ દ્વારા નવા ચિત્રો, જુદા જુદી ટેકનિકમાં ચિત્રો શરૂ કર્યા. એમાં નાઇફ વર્ક પણ કર્યું છે, ડોટ વર્ક કર્યું છે ને આ રીતે ટ્રાન્સપરન્સ રંગોની ચિત્ર કરવાની જે શૈલી છે એમાં મારી માસ્ટરી છે અને એ રંગોમાં મેં નર્મદાના કિનારાના કેટલાક દ્રશ્યો અહીંયા મૂકેલા છે. આ ઉપરાંત જુદી જુદી ટેકનિક, જુદી જુદી કક્ષાના અને એની અંદર રંગ વૈવિધ્ય આવે, ટેકનિક વધારે આવે, કંઈક નાવીન્ય આવે એના માટેના મેં પ્રયત્ન કર્યા. એક વખત તો એવો આવ્યો કે મેં કંતાનને પેસ્ટ કરીને કેટલાક ચિત્રો બનાવ્યા અને એમાં ગંગા ઘાટ, નર્મદા ઘાટ આ બધા ચિત્રો પણ બનાવ્યા છે અને અહીંયા એ સેમ્પલ છે પણ ખરા. તો આ રીતે જુદી જુદી ટેકનિક અને પછી એમાંથી મને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો ને એ વિચારને ધ્યાનમાં રાખીને મેં કંતાનને મૂકીને એની ઉપર સ્પ્રે કલર કરીને કેટલીક ઇફેક્ટથી એ ચિત્રો બનાવ્યા છે અને એ મારી સૌથી આધુનિક અત્યારની ટેકનિક છે. કદાચ મેં કોઈની પાસે પણ આ ટેકનિક જોઈ નથી અને એ ટેકનિક થી હું લેન્ડસ્કેપ પણ કરું છું, પોર્ટ્રેટ કરું છું, વિવિધ એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ પણ કરું છું અને એ ખૂબ સુંદર થાય છે. ઘણી વખત કેટલાક લોકો આપણી પાસે રિયાલિસ્ટિક પેઇન્ટિંગની અંદર વધારે માંગતા હોય છે કામ અને એ રિયાલિસ્ટિક પેઇન્ટિંગમાં પોર્ટ્રેટ છે અથવા તો સિનરી છે એવું માંગતા હોય છે, કારણ કે એબ્સ્ટ્રેક્ટમાં કદાચ એ લોકોને બહુ સૂઝ પડતી નથી અને એમાં મજા નથી આવતી.
હાલના દિવસોમાં તો મારે આ જે જૂટ ટેકનિક જે છે, કંટાળની જે ટેકનિક છે, એમાં વધારે આગળ કામ કરવું છે, વધારે એમાં એબ્સ્ટ્રેક્ટ કામ કરવું છે, એ મારો એક વિચાર છે. અને અત્યાર સુધી મેં 125 ઉપર બધા એવોર્ડ્સ પણ પ્રાપ્ત કર્યા છે. વીપી સિંઘના હસ્તે મેં આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન એમની પાસે મેં એવોર્ડ પણ મેળવ્યો છે. હા, ભરૂચમાં ચિત્ર પ્રદર્શન યોજવાનું કારણ એ છે કે હું મૂળ ભરૂચી છું. મને નર્મદા સાથેનો પ્રેમ છે અને મા નર્મદાની મેં પરિક્રમા પણ કરી છે અને એ એક લગાવ છે અને એ લગાવ મને અહીંયા ખેંચી લાવી છે કે ના, મારે ભરૂચને પણ કંઈક આમાંથી આપવું છે, બતાવવું છે, દેખાડવું છે કે હું શું કરી શકું છું. લગભગ 95 ચિત્રો અહીંયા મૂકવામાં આવ્યા છે અને જુદી જુદી ટેકનિકમાં એ છે. થેન્ક યુ.